તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી, હું છું શહેર ડામોર, જે વિસોલ સાઉન્ડનો ઓનર અને ટાબી આપણું શહેર ડામોર કરીને છે, તો વિઝિટ કરો. અને હમણાં મેં તમને જોડાતો હતો એ હતું આપણું પક્કાભાઈનું ઘર. હા, આપણા તોડફોડ સાઉન્ડવાળા પક્કાભાઈ, તેમનું ઘર. અને આપણે આજે જવાના છે, ક્યાં જવાના છે? પાવાગઢ દર્શન કરવા? અરે ના ના ના, આજેથી આપણા વીર સાઉન્ડ 2નું ઓપનિંગ. હા, વીર સાઉન્ડ 1 તો હતું, પણ હવે 2નું પણ ઓપનિંગ છે. તો આપણે ત્યાં જવાના હતા, પીપલોદથી પાવાગઢ દર્શન કરવા, નહીં આપણા વીર સાઉન્ડ 2નો ધમાકો જોવા. તો મિત્રો, અમે પક્કાભાઈને બધા નીકળી ગયા અને પછી પહોંચી જ ગયા જરીક વારમાં દેવગઢ બારિયા. અને દેવગઢ બારિયા પછી અમે નીકળી ગયા. આ જુઓ, આ છે દેવગઢ બારિયાનો ભેદ દરવાજો, જો કે જૂનો છે અને જાણીતો પણ છે. જૂનો ને જાણીતો છે, તે ટાઈમના રાજા વખતનો છે. વધારે માહિતી હોય તો કહેજો મિત્રો મને. હવે આ જોઈ લો, પક્કાભાઈ તો ડ્રાઇવિંગ કરવામાં વ્યસ્ત છે. આપણા પાછળવાળા ભાઈ શાંતિથી આરામ કરે છે, જોઈ લો, શાંતિ. અને વિડીયો થોડો સ્પીડમાં છે તો ભાઈ માફ કરજો, કારણ કે આપણે વહેલું જવાનું હતું. વિડીયો બહુ જ લાંબો થઈ ગયો હતો, એટલે થોડું ઘણું મેં સ્પીડમાં ચાલુ કર્યું છે મિત્રો. તો યાર થોડું ઘણું માફ કરજો. જો વધારે સ્પીડમાં જોવાતું હોય ને તમારામાં, તો થોડું માફ કરી દેજો યાર. તમે નાના નહીં થઈ જાઓ ભાઈ. તમે નાનો તો મેં છું, પણ તમે પણ નાના નહીં થઈ જાઓ. થોડું માફ કરી દેજો ભાઈ. અને આ જુઓ, આ સીન ક્યાં બાજુ આવે છે એ બી મને કહેજો. જોઈ લો, આ સીન જબરજસ્ત લાગે છે, ઝકાસ. અને અહીંયા એક આમ પેલેસ, એક હોટલ ટાઈપ બી આવે છે. આ કઈ હોટલ છે એનું નામ પણ કહેજો, અને કેટલી જ મજા આવે છે એ પણ મને કહેજો. પછી મિત્રો, આપણે રીછવાણીવાળા રોડ ઉપર જવાનું હતું. રીછવાણી ને પાવાગઢ ને જાણે કયા કયા ગામ આવે છે, પરોલી ને ડાંગરિયા અને બહુ બધા ગામો આવે છે મિત્રો. તો તમે રસ્તામાં કયા ગામથી આવો છો એ પણ મને કહેજો. જોઈ લો, હાલોલ ને પાવાગઢ ને એ રસ્તો જોડાવે છે. આપણે હજુ જવાનું છે, બહુ જ દૂર જવાનું છે મિત્રો. આપણે થાકી ગયા હતા મિત્રો, અમે મોડા નીકળ્યા હતા. પછી ઘુગંબાવાળો રોડ જોઈ લો મિત્રો, અહીંથી આપણે હવે ટર્ન મારશું. હા, આ છે આપણા ભગવાન બિરસા મુંડા. જય જવાહર, જય આદિવાસી. બધા મારા દરેક આદિવાસી અને તથા તે બાજુના જે રાઠવા મિત્રો છે તેમને પણ, અને વસાવા છે એમને પણ, અને બીજા બધા જ મારા આદિવાસી ભાઈઓને જય જવાહર, જય આદિવાસી. અને બીજા બધા જેટલા પણ મારા ભાઈઓ છે એમને જય શ્રી રામ, હર હર મહાદેવ. તો યાર સપોર્ટ કરતા રહો યાર. તમારો ભાઈ તમને કહે છે યાર, સપોર્ટ કરો યાર. પછી આપણે બધું ફરતા આવી ગયા હતા મિત્રો. જોઈ લો, પબ્લિક બી બહુ ખાસી બધી આવી હતી, મોટી મોટી ગાડી લઈને. અમે જગા હોતા હતા ગાડી મૂકવા માટે, અને પછી અમને આ ઇનોવાની બાજુ જ મળી ગઈ હતી જગા. તો અમે ત્યાં ગાડી પાર્ક કરી અને હવે જોડાવું તમને. જો બધું રેડી થઈ ગયું હતું. અને હા, બીજું કે અહીંયા ગ્રાન્ડ ઓપનિંગની સાથે સાથે સન્માન સમારોહ પણ રાખ્યો હતું, જેમાં આપણા અજુભાઈ રાઠવા, અજુભાઈ રાઠવા વિડીયો ક્રિએટર છે આવ્યા હતા, ઉમાભાઈ આવ્યા હતા, જુગાભાઈ આવ્યા હતા, પછી કલાકારો હતા જેમાં પારુલબેન રાઠવા હતા, પછી વિક્રમભાઈ ચૌહાણ હતા, બીજા પણ બહુ બધા હતા, જેમનું નામ તો હું નહીં યાદ કરી શકતો. યાદ છે પણ એટલું બધું યાદ નથી યાર. તો એ બધા પણ આવ્યા હતા આપણા કલાકાર મિત્રો. તો તમે કહેજો કે કયા કયા કલાકાર આવ્યા હતા, મને કોમેન્ટ્સમાં કહેજો તો મને ખબર પડે. અને બીજું કે આપણા દિલીપભાઈ વસાવા પોતે ઊભા હતા, જોઈ શકો છો તમે મિત્રો. અને આપણા પ્રભાતભાઈ, તો મિત્રો પ્રભાતભાઈએ બહુ બધો ખર્ચો કર્યો હતો, તેમને પણ તમે લોકો સપોર્ટ કરજો ભાઈ. આપણા વીર સાઉન્ડ 2ના ઓનર છે, તો એમને સપોર્ટ કરજો. આ બાજુ કલાકારો બેઠા હતા તથા વિડીયો ક્રિએટર બધા બેઠા હતા, જોઈ શકો છો. અને મિત્રો, આ બધા પ્રભાતભાઈને લોકો અને પારુલબેન રાઠવાને લોકો ઉપર આવવાના હતા. જો કે આપણે ખબર છે, આપણામાં કંઈ બી શુભ કાર્ય કરતાં પહેલાં આપણા બાબાદેવ તથા ભગવાનની પૂજા કરવામાં આવે પછી જ બધું કાર્ય કરવામાં છે. તો એ બધું કરી દીધું હતું. આ જોઈ શકો છો, પારુલબેન રાઠવા, વિક્રમ ચૌહાણ, વિક્રમભાઈ ચૌહાણ તથા આપણા વિડીયો ક્રિએટર મિત્રો હતા, ઉમાભાઈ, જુગાભાઈ. લગભગ ઉમાભાઈ તો પાછળથી આવ્યા હતા, પણ જુગાભાઈને લોકો બેઠા હતા. પછી આપણા દિલીપભાઈ વસાવા, જોઈ શકો છો. આ સન્માન સમારોહનો પહેલું સ્ટાર્ટિંગ થઈ ગયું હતું, જેમાં આપણા દિલીપભાઈ વસાવા આવ્યા હતા. પછી આપણા પ્રભાતભાઈ પગે પડીને એક રીતે આશીર્વાદ લઈને પોતાનો સેટઅપ ચાલુ કર્યો છે. તો મિત્રો, બધા ઓર્ડરમાં મંગાડજો અને બૂમ પડાવજો આપણા વીર સાઉન્ડ 2ની. હાલોલ હોય, ઘોઘંબા હોય કે કોઈ પણ હોય, હવે વીર સાઉન્ડના જલવા તો દેખવા જ પડશે ને, એટલે બોલાવવાનું ભૂલતા નહીં મારા મિત્રો. જોઈ લો, આપણા પારુલબેન રાઠવા પણ આવી ગયા હતા. પબ્લિકનો રોર પણ બહુ હતો, એટલે કે પબ્લિક ચિલાઈને બોલતા હતા. તથા આપણા વિક્રમભાઈ ચૌહાણ, ડોન બાપુ ડોન.
આવી ગયા, એમને પણ સન્માન કરવામાં આવ્યું. પ્રભાતભાઈએ કર્યું એમનું સન્માન. માઇકિંગ ને એવું બધું કરતા હતા, બહુ બધું કીધું, પણ હું વિડીયો શોર્ટમાં જ બતાવવાનું ઈચ્છીશ. પછી આ બેન પણ હતા સિંગરમાં, એમને પણ આપ્યું, સન્માન કર્યું એમનું. પછી આ આમાં દરેક આવી જાય છે, આપણા જે ક્રિએટર છે, સિંગર છે, દરેક લોકો. પછી આ રિબિન કટિંગનું કાર્યક્રમ પણ પૂર્ણ કર્યું, જોઈ શકો છો. પછી હું તમને આગળ ડેમોને એવું પણ જોડાઈશ. જો કોપીરાઇટ આવશે તો હું મ્યુટ કરી દઈશ મિત્રો. તો જો મ્યુટ હોય ને તો તમે સમજી લેજો કે ભાઈ આ કોપીરાઇટ આવ્યું હશે એટલે એમને મ્યુટ કરી દીધું હશે. જોઈ લો, અહીંયા કાર્યક્રમ આ છે, ફોટોને એવું તેવું પડાવતા હતા. હજુ તો સ્ટાર્ટ થાય છે, જો આગળ મજા આવશે. ટ્રોફી આ આપણા દિલીપભાઈ જોડે ફોટા પડાવવામાં બહુ જ લોકો આવી ગયા હતા, તો એ પણ કામ પૂર્ણ કરીએ. આપણા પક્કાભાઈને પણ ઘેરી લીધા હતા. પક્કાભાઈ એટલે તોડફોડ સાઉન્ડના ઓનર આપણા પક્કાભાઈ, એમને પણ ઘેરી લીધા હતા. અને આપણા દિલીપભાઈ વસાવાને પણ ઘેરી લીધા હતા, જોઈ શકો છો. ફોટો પડાવવાવાળી પબ્લિક, આપણી ફેન ફોલોવિંગ તથા આપણી આરે બ્રાન્ડની આ ચાહક તથા આપણે આરે બ્રાન્ડની ફેમિલી. યાર હવે તમે ડેમો જોવો, આગળ મજા આવશે. એકચ્યુઅલી અમારા ગલીમાંથી શેરીમાંથી નહીં નીકળવાનું, ભલે દીએ નીકળવાનું હોય ભાઈ, મજા આવે ત્યાં ફૂટા ખોડવાનું. અમારી બેઠકો છે બધી હાઈ ફાઈ, અમારા જેવું તારાથી નહીં થાય. અલ્લા કોપી કરવાનું તું રેવા દે, કોપી કરવાનું તું રેવા દે. તું તારું કર કે તારું કામ નહીં. तेरे बाप को भूल गया क्या? બજારમાં ખબર પડી જાય કે તારો બાપ આવી ગયો છે. મારું આરે કેબિનેટ સંગરમાં મળે 100 રૂપિયે કિલો ખીલી. આરે કેબિનેટ બોલે મારી જા, આરે કેબિનેટ બોલે મારી જા. સંગરમાં મળે 100 રૂપિયે કિલો ખીલી, બજારમાં મળે 100 રૂપિયે કિલો ખીલી. મારા આવજો ને આવજો ને આવજો ને, એ મારા ટાઈગરોને ટાઈગરોને ટાઈગરોને, એ મારા ભાઈબંધોને જોઈને કઈ બરબડા બિલ્લી. તો મિત્રો પ્રોગ્રામ ચાલુ હતો, પણ આપણા દિલીપભાઈ વસાવા જોડે અને આપણા પક્કાભાઈ જોડે ફોટો પડાવવા માટે આપણે આરે ફેમિલી તડપી રહી હતી. મિત્રો જોઈ શકો છો, પ્રોગ્રામ ચાલુ જ છે, જુઓ આગળ. તો મિત્રો આ જેટલા પણ છે આપણા આરઆઈ ફેમિલીના મેમ્બર્સ છે તથા આપણી ફેમિલી છે, તો લાસ્ટમાં આપણે ટીમ લીડર રમીને વિડીયો ખતમ
તરીકે નવા વ્લોગમાં, ત્યાર સુધી સપોર્ટ કરો.